વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં પાટનગર ગાંધીનગર સેક્ટર 6ના રોહિદાસ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંત શિરોમણી સદગુરુ શ્રી રોહિદાસ મહારાજના 650મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સમરસતા સંકલ્પ સભા યોજાઈ હતી। સંત શિરોમણી શ્રી ગુરુ રોહિદાસ મહારાજની સામૂહિક આરતીમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મહંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર સ્થિત સંત શ્રી સદગુરુ રોહિદાસ મહારાજનું પવિત્ર સ્થાન સમગ્ર સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। ટેકનોલોજીના યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ અવિચળ રહ્યું છે। તે આપણા માટે ગૌરવની બાબત છે। ગુરુ પૂર્ણિમા માત્ર ગુરુવંદનાનો તહેવાર નથી, પરંતુ પોતાના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી ગુરુએ દર્શાવેલા સત્ય, સદાચાર અને સન્માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે। વધુમાં જણાવ્યું હતું કે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ અગ્રણી સંત, મહાન સમાજ સુધારક અને સમરસ સમાજના પ્રખર પ્રણેતા હતા। તેમણે પોતાના જીવન અને વાણી દ્વારા સમાનતા, માનવતા અને કર્મપ્રધાન જીવનનો સંદેશ આપ્યો હતો। મનુષ્ય જન્મ કે જાતિથી નહીં, પરંતુ કર્મોથી શ્રેષ્ઠ હોય છે। આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું 11,000 નોટબુકથી સ્વાગત કરાયું હતું, જેનું સ્થાનિક જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર આશીષ કુમાર દવે, શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે સંતો, મહંતો, પ્રદેશ મંત્રી અને ગાંધીનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાતના અગ્રણીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપ પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ટેકનોલોજીના યુગની અંદર પણ આ સનાતન ધર્મની કોઈ પણ પરંપરા, કોઈ પણ ઉજવણી અને એમાંય આ ગુરુ પૂર્ણિમા, કદાચ વિદેશની ધરતી પર કોઈક રહેતો વ્યક્તિ એવું વિચારે કે ભાઈ આવો કોઈ કાર્યક્રમ ઉજવાય ખરો, એમ કે ગુરુ પૂર્ણિમા, કે જે ગુરુએ આપણને સાચો માર્ગ બતાવ્યો હોય, સાચી દિશા બતાવી હોય। કદાચ જીવનની અંદર આપણે ક્યાંક નાના મોટા અંધકારમાં ક્યાંક ભટક્યા હોઈએ અને જે ગુરુ આપણને એની સંત વાણી આપણા કાનોની અંદર પડે અને આપણે આખું જીવન બદલાઈ જાય, એવા ગુરુના માનની અંદર આ ગુરુ પૂર્ણિમા એ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાઈ રહી છે। વર્ષોથી ઋષિ મુનિઓ દ્વારા જે શિક્ષા આપવામાં આવતી અને એ શિક્ષા બાદ એક ગુરુ દક્ષિણાનું પણ મહત્વ મિત્રો ખૂબ મોટું હતું। આ પવિત્ર દિવસે આપણી ભીતરના અજ્ઞાનને દૂર કરી અને ગુરુએ બધા બતાવેલા આપણા સત્ય, સન્માર્ગ અને સદાચારના રસ્તે ચાલવાનો આપણે સૌ મિત્રો સંકલ્પ કરીએ। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। ગુરુ જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે અને માનવને મનુષ્યમાંથી મહામાનવ બનાવે છે। આજે આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ દિવસનું મહત્વ એટલું પૂરતું નથી। આજે આપણે સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનની આગામી
650મી જન્મ જયંતિ જે 20 ફેબ્રુઆરી 2027ના રોજ છે એ પ્રકાશ પર્વની ઉજવણીનો ઐતિહાસિક શુભારંભ પણ કરી રહ્યા છીએ. ભારતની ધરતી સંતોની ધરતી છે. એ ધરતીએ સંત શિરોમણી રોહિદાસજી, કબીર, નાનક, તુકારામ, નરસિંહ મહેતા, મીરા જેવા અનેક મહાન સંતો આપ્યા છે. એ જ સંત પરંપરામાં સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનનું સ્થાન અતિ વિશિષ્ટ છે. તેમણે કોઈ રાજગાદી પર બેસીને સમાજ બદલ્યો નહોતો. તેમણે કોઈ શસ્ત્ર ઉઠાવ્યું નહોતું. તેમણે કોઈ સત્તા મેળવી